જયમાં મોગલ કેમ છે યુટ્યુબ ફેમિલી, ફરીવાર સ્વાગત છે મારી ચિરાગ લાઈફસ્ટાઈલ બ્લોગમાં. બધાનું સ્વાગત છે. તો આજે આવી ગયા છો આજના આપણા બ્લોગ ઉપર. તો આજે આપણે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું છે અને વાગી ગયા છે 8. તો આજે આપણે જવાનું છે, મંગળવાર છે એટલા માટે આપણે મેડીમાં જવાનું છે સાંજના. અને શું કહેવાય કે આજે આપણે મોડું ઉઠાણું એટલે બ્લોગે પણ મોડો સ્ટાર્ટ કર્યો છે. અને હજી આપણે ભાઈ તો સૂતા જ છે. ચાલો આપણે નીચે જઈએ. અત્યારે હું માથે આવ્યો હતો, કેવોક નજારો છે જોવા માટે, કારણ કે ઝરમર ઝરમર વરસાદ આવે છે અટાણે. અને શું કહેવાય આમ ઝીણી ઝીણી ઝીણું આવતી હોય એટલે આપણને પણ મજા આવે. તમે જોઈ શકો છો. તો ફેમિલી તમે જોઈ શકો છો અટાણનો નજારો. આપણે જે બિયારણ વાવ્યું હતું ખેતરમાં એ ઉગી ગયું છે. તમે જોઈ શકો કેવું આમ ખેતરે કેવું લાગે છે, તમે મને કોમેન્ટ કરીને કહેજો. જો ખેતરમાં ઘણું ખડ નીકળ્યું છે અને વરસાદ પણ હરુડે છે, તમે જોઈ શકો છો. અને ઝીણી ઝીણી ઝરમર પણ આવે છે, મોરલા પણ બોલે છે. અને સવારમાં પક્ષી બોલતા હોય એટલે ગામડામાં તો કોઈક અલગ જ મજા આવે. તો ફેમિલી હવે આપણે જઈએ નીચે બધા. તો ફેમિલી હવે આપણે નીચે જઈએ, બધા શું કરે છે. આપણે ઓલા ઘરે પણ જઈએ. તો આપણે ત્યાં જવાનું છે નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પાછું આજે કારખાને જવાનું છે. કામે તો જવું જ પડે આપણે, એટલા માટે મેં પાછું હમણાંથી કામે જાઉં છું થોડાક દિવસોથી. તો ચાલો આપણે જઈએ નીચે. જો બધા પથારીઓ કરી છે, બધા ઊભા થઈને વહી ગયા છે. આ છે મારો ભાઈ, તો એ સૂતો છે. તો આપણે જવાનું છે ઓલા ઘરે. તો ચાલો તમે પણ બધા. આ છે અમારી ભેંસ, જોઈ શકો છો. તો ફેમિલી આપણે ઘર તરફ જતા હતા તો હું આ જે જોવા આવ્યો છું લાઇટ છે કે નહીં, કારણ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે એટલા માટે આપણે ચાર્જિંગ કરવાનું છે. તો આપણે ચાર્જિંગ પણ મૂકી આવીએ પછી જઈએ ઓલા ઘરે. તો જુઓ તમે. આ છે અમારી ભેંસ. અમારે એક ભેંસ છે. તમે બધાને કેટલા કેટલા માલ છે મને કોમેન્ટ કરી દેજો. અમારે તો એક જ ભેંસ છે. તો ચાલો ચાર્જિંગ મૂકી આવીએ. તો આ છે મોબાઈલનું ચાર્જર, તો આપણે મૂકી દઈએ. આ ફોનમાં ચાર્જિંગ આપણે મૂકી દીધું છે. હવે જઈએ આપણે ઘર તરફ. ઘરે બધા શું કરે છે આપણને પછી ખબર પડે. આપણે નાસ્તો કરી આવીએ. નાસ્તો કરીને આવીએ તો આપણા ફોનમાં ચાર્જિંગ થઈ જાય. અને આ મારા ભાઈનો ફોન છે. વિડીયો જે ઉતારું છું તે મારા ભાઈનો ફોન છે. અટાણે તો હું એના ફોનમાં વિડીયો ઉતારું છું. જો પવન સરખી વાદળા બધા એને અડીને ચાલતા હોય તેવું લાગે છે. અહીંયા અમારે રોડ આવેલો છે, જાંબુડા કટિંગ. જો તમે જોઈ શકો છો, વાહન પણ બધા જાય છે. બધા ભગુડા જાયમાં મોગલના ધામે, તો એ પણ અહીંયાથી જવાય છે. તો ફેમિલી આ છે ખોડિયારમાંનું મંદિર. ને ખોડિયારમાંનો ઓટો આવેલો છે, તમને ખ્યાલ ન હોય તો જરાક કહી દઉં. અને આ છે આપણા મકાન. આ છે મેલડીમાનું મંદિર. એ તો તમે જોયું જ હશે, કારણ કે ઘણીવાર બ્લોગમાં નાખતો હાલદીને એટલે. તો આ છે આપણે બેનબા. તો નવરા થઈ ગયા છે, તો આપણે નાસ્તો કરવા જઈએ. તો તે ખાવાનું દેવા આપણને આવે છે. આ છે મેલડીમાનું મંદિર. જુઓ તમે, આજે મંગળવાર છે અને આપણે પણ જવાનું છે ગુંદાવાડી મેલડીમાને દર્શન કરવા. અને આ પણ મેલડીમાનું જ મંદિર છે. તો હવે આપણે જઈએ ઘર તરફ. આ છે મારા કાકુ. તો તમે જોઈ શકો છો. તો માલ પાવાનો કાર્યક્રમ ચાલુ છે.
તો એ પાણીનો ડબ્બો ભરે છે, કારણ કે ચોમાસામાં પાણીની થોડુંક ઓલું કેવરાવા લાઇટ ન હોય એટલા માટે. તો જોઈ શકો તો ડબ્બે પાય છે. તો આપણે તો ફેમિલી આપણે નાસ્તો કરવા પહોંચી ગયા છીએ, અને નાસ્તામાં શું છે તો જોઈ લઈએ. આપણે કાંઈ શાનું વ્યસન નથી. સવારમાં બધા ચા ખાતા હોય સાને ભાખરી, પણ હું સાને ભાખરી નથી ખાતો. હું છે જે શાક તો ન કહેવાય, પણ શું કહેવાય, થોડોક હલકો નાસ્તો કરી લઉં છું. ગોળ હોય ને રોટલી એવું બધું. તો આપણે જો તમે જોઈ શકો છો, આ છે મગની દાળ, આજે ટિફિનમાં ભરવાની છે, અને રોટલી છે, રોટલા છે, અને આપણું ટિફિન પણ ભરાઈ ગયું છે. અને સાંજે હતા દાળ ભાત, એટલા માટે આ જે દાળ છે અને આની અંદર છે ભાત, તો તમે જોઈ શકો છો. અને આમાં છે છાશ, સિંગ છે, અને ગોળનો ડબ્બો જો આપણો પણ પીળો છે. આપણે સ્પેશિયલ આપણે જ ખાઈએ, કારણ કે મારી સિવા કોઈ ગોળ ખાય નહીં એટાણમાં. અને આ છે આપણા બેન, તો એ આપણને ખાવાનું દે પછી જ આપણે ખાઈએ, ત્યાં સિવાય આપણે એકલા ખાઈએ નહીં. કારણ કે અમારે એવું છે કે જે ખાવા દે તો જ ખાવાનું, નકર ભલે મોડું થઈ જાય પણ નહીં ખાવાનું. એક ટક ચલાવી લેવાનું. અમારા મોટા બેનનું માન રાખવું પડે છે. તો મળો. કેમ છો યુટ્યુબ ફેમિલી, બધા મજામાં? તો ચાલો નાસ્તો કરવા. આજે બેન નાસ્તો બનાવીને થાકી ગયા છે, અટાણે ગરમીને પલ્લી ગયા છે. અટાણે એને નાવા જવું પડશે, કારણ કે ચોમાસાની સિઝન હાલે, અટાણે ફૂલ ગરમી થાય. ફૂલ ગરમી થાય એટલે વરસાદ આવે, એ તો તમને બધાને ખબર જ હશે કે જેવી ગરમી થાય એવો જ વરસાદ આવે. તો અટાણે ઝરમર વરસાદ પણ શરૂ છે, અને આપણે કારખાને પણ જવાનું છે. તો મારા બ્લોગમાં તમે બધા બિના રહેજો. તો ફેમિલી હવે નાસ્તો કરીને હું જાઉં છું એટલે ઘરે આપણી ગાડી લેવા માટે, કારણ કે કારખાને જવા માટે આપણે જવાનું છે આપણી ગાડી લઈને. તો ગાડી લઈ આવીએ. મારો મોબાઈલ પણ ચાર્જિંગમાં પડ્યો છે, તો એ પણ લાવવાનો છે. તો આપણે કારખાને જઈશું, અને વરસાદ તમને ઝરમર વરસે છે એ તો તમને બતાય કે ન બતાય કાંઈ ખ્યાલ નથી પડતો. જોઈ શકો છો તમે, પણ ઝીણી ઝરમર છે એટલા માટે તમને નહીં બતાય. કાંઈ વાંધો નહીં. તમારે બધાને પણ કેવોક વરસાદ પડ્યો છે આ વખતે, આ વર્ષ તમારું બધાનું કેવું વરસાદનું કેવું ગયું છે, તો મને કોમેન્ટ કરી દેજો કે તમારે કેવોક વરસાદ પડ્યો, તો જેથી કરીને મને ખબર પડે કે આ દેશમાં તમે કયા ખૂણામાંથી મારો વિડીયો જોઈ રહ્યા છો. અને તમારું ગામનું નામ પણ આપી દેજો કે આ ગામમાં અત્યારે કેટલો વરસાદ પડ્યો છે એમ. મારું ગામ તો નાના કુટવડા છે, અને અટાણે અહીંયા ઝરમર શરૂ છે. બહુ કંઈ ખાસ વરસાદ નથી. 2-3 દીથાથી તો હમૂથો નહોતો, ને શું કહેવાય, તડકા જ પડતા હતા અહીંયા. તો આખલે અષાઢી બીજમાં પણ વરસાદ થાય, પણ આ વખતે અષાઢી બીજમાં વરસાદ કે કાંઈ આવ્યું નહીં. આખલે અષાઢી બીજ હાવ કોરી ગઈ. તો અટાણે ઝરમર શરૂ છે, ને આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે, જે નવું મકાન છે ત્યાં. તો ફેમિલી આપણે આ ગાડી લઈને જવાનું છે, એ તો તમને ખબર જ હશે. આપણી પાસે આ ગાડી છે, તો આ ગાડી લઈને આપણે જવાનું છે આંગણ કારખાને. તો તમે જોઈ શકો છો. અને આપણે ભેંસ આપણી સામું જોવે છે, તો આપણે એને નિરણનો એક પૂળો પણ નાખી દઈએ. તો ફેમિલી આ છે આપણે આ ઘરમાં નિરણ ભરેલી છે, તો તમે જોઈ શકો. આ સ્પેશિયલ એક નિરણ ભરી દીધી. નકર આપણે છે ને પહેલાં શું કરવું પડતું તમને ખબર છે, આપણે શું કહેવાય, ઝૂંપડું ને એવું કંઈક બનાવવું પડતું નિરણ નાખવા માટે. તો અટાણે ઝૂંપડું તો નથી બનાવવું પડતું, પણ આવી રીતના ઘરમાં આપણે મકાન બની ગયા છે, એટલા માટે આપણે આવી રીતના કંઈક કર્યું છે નિરણ. તો આપણે ભેંસને એક પોળો નાખી દઈએ એટલે એને શાંતિ થઈ જાય. આપણે તો નાસ્તો કરી લીધો, હવે એને નાસ્તો આપણે કરાવી દઈએ. ફેમિલી આપણે પૂળો સ્પેશિયલ ભેંસ હાટું લઈ લીધો છે, અને હવે આપણે એને નાખવાનો છે. જો તો અવાજ આપવા મળી છે એ. તો હવે જાગી ગયા છે, તો હવે એનો ફોન આપણે એને પરત કરી દઈએ, અને હવે આપણે આપણો ફોન લઈ લઈએ. તો આપણા ફોનમાં ચાર્જિંગ કમ્પ્લીટલી થઈ ગયું હશે. તો હવે આપણે નીકળશું કારખાને જવા તરફ.
તો ફેમિલી ચાલો તમે બધા પણ મારા કારખાને. જો ફેમિલી આપણે રસ્તામાં આવા કે ખાડા ખરબસડા આવે છે ચોમાસામાં બહુ તકલીફ પડે આમાં ગાડી કાઢવી, તો તમે જોઈ શકો છો. અમારે ચોમાસામાં અહીંયા પાણી ભરાય તાણે તો ઓછું છે. ફેમિલી જોઈ શકો છો આપણે કારખાને જવા નીકળી ગયા છીએ અને થોડા કામ આવે તો મળી ગયા છીએ આપણે. અને હવે આપણે જવાનું છે કારખાના તરફ. કારખાને પહોંચી ગયા છીએ તો હવે જઈએ આપણે અંદર. જો ફેમિલી આપણે ટિફિન પણ ગાડીએથી છોડી લીધું છે ને હવે આપણે અંદર જઈએ. કેટલાક કારીગરો આવ્યા. તારી છે બે છે કે એક છે એ ભલે એ તારે રાખજો. રોડ ક્યાં છે? શરૂમાં છે? અહીંયા છે બધું કંઈ શરૂ હતું કંઈ? હા, એક હીરો ઓલો હતો અને હા એક ખરીદેલો હતો ને. હા એને રિપેર કરો. તો ફેમિલી આપણે લોટ પણ લઈ આવ્યા છીએ. ફેમિલી આપણે ઢાંઢાની વાત કરી હતી તો આપણે ઢાંઢા લઈ લીધા છે. જો આ ભાઈ લઈને આવે છે. જુઓ ભાઈ ઢાંઢા લઈને જાય છે. આપણે આનથી ખેતરમાં હાથી આંકવાનું છે, તો તમે મારા બ્લોગ ઉપર બિના રહેજો. આપણે ઢાંઢાના હાથી આંકવાનું છે અને હું પણ એની હારે જાઉં છું. ઢાંઢા લેવા આપણે સાપરી ગામે આવેલા હતા, તો સાપરીથી હવે જઈએ છીએ ઘરે. ફેમિલી આપણે રોડ ઉપર ચડી ગયા છીએ ને ભાઈ જો ઢાંઢા લઈને જાય છે, હરખા હાલતા નથી. અને જાંબુડા 3 કિલોમીટર છે આખું. કેટલું? તો યુટ્યુબ ફેમિલી મેં તમને વાત કરી હતી તો આપણે જવાનું છે મેલડીમાં. તો મેલડીમાં જવા આપણે નીકળી ગયા છીએ. તો આપણે જોઈ શકો છો તમે. તો ફેમિલી આપણે મેલડીમાં પહોંચી ગયા છીએ ઓલરેડી. તો જોઈ શકો છો મેલડીમાંનું મંદિર. તો મિત્રો જોઈ શકો છો મેલડીમાંની અંદર મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ. આ છે મેલડીમાંની સુડી અને અહીંયા મેલડી માતા વિરાજમાન છે. તો તમે જોઈ શકો છો મેલડી માનો નજારો અને મેલડી માતાજીની જ્યોત અખંડ સ્વરૂપે અહીંયા પ્રગટી રહી છે. તો આપણે માતાજીના દર્શન કરી લઈએ. ફેમિલી જોઈ શકો છો મારા મેલડીમાંનું મંદિર અને આ છે મેલડીમાંનું મંદિર. ગુંદાવાળા મેલડીમાં જે કહે છે તો તમે જે માનતા માનો તમારી માનતા અને મનોકામના પૂરી થાય છે અહીંયા.
તો ફેમિલી અહીંયાનો નજારો જ કંઈક અલગ જોવા મળે છે. તો તમે જોઈ શકો છો. આજે તો પબ્લિક ઓછું હોય, રવિવારે અહીંયા બહુ માણસો આવે છે દર્શન કરવા બધા. તમે પણ બધા આવજો. હું મિત્રો, શું કેવું છે તમારું મેલડીમાના મંદિર વિશે કાંઈ? બસ કાંઈ નહીં. કેવોક અનુભવ તમને થાય છે આમ માતાનું? એમાં તો કાંઈ ન ઘટે. તો હા, ગુંદાવાળી મેલડી નો કહેવાય ને. ફરી ન થાય તો ભલામણ આ ગુંદાવાળી મેલડી નો કહેવાય. હા એમ. અમે તો અમારા મનના મેકીને અહીંયા આવીએ. અને આ ઘણા ટાઈમ જૂનો વડલો છે. આ વડલાનો કંઈક ઇતિહાસ છે, પણ મને આપણને કંઈક ખ્યાલ છે નહીં. અને જો તમે ગમે એ વસ્તુ સોરાઈ ગઈ હોય તો માણસ માનતા કરે 2-3 દિવસે તો અહીંયા તમને મળી જાય. અને આની વડવાયું પણ જોઈ શકો છો તમે. આવો કંઈક લુક છે ગુંદાવાળા મેલડીમાંનો. મંદિરનો નજારો જ કંઈક આવી રીતના છે. ફેમિલી, આપણે મેલડીમાંના દર્શન પણ કરી લીધા અને હવે આપણે જવાનું છે ઘરે. ઘરે બધા શું કરે જોઈએ. તો હવે હું જાઉં છું ઘરે. તો જો મિત્રો, આપણે ગાડી તૈયાર કરી દીધી છે ઘરે જવા માટે. તો હવે નીકળીએ ઘર તરફ. તો ફેમિલી, હવે આપણે ગુંદાવાળા મેલડીમાંથી દર્શન કરીને વહી આવ્યા છીએ અને ઘરે આવીને જોયું અને બેન આપણે રસોઈ બનાવે છે. તો આપણે એને પૂછીએ કે આજે રસોઈમાં શું બનાવ્યું છે. સાંજનું વાળું, કારણ કે અમારે બધે ગામડે તો ખબર જ હોય શું કહેતા હોય, વાળું કે. તો રંધાઈ ગયું એવું લાગે છે. તો આમાં શું છે? જો ખીચડી કરેલી છે બેને વઘારેલી. આપણે એને પૂછી લઈએ શું બનાવ્યું છે ખાવામાં સાંજ માટે. તો શું બનાવ્યું છે ખાવાનું? મઠનું શાક બનાવ્યું છે. મઠનું શાક. તો કઠોળનું શાક બનાવેલું છે. કાંઈ વાંધો નહીં, ચાલે રાતે ખાવાનું. તો ઘરે કંઈક આવી રીતના ચાલી રહ્યું છે. તો તમને મિત્રો આજનો મારો આ બ્લોગ તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો જેથી કરીને મારા અવનવા વિડીયો તમને જોવા મળે અને હું ગમે વિડીયો અપલોડ કરું તો તમારા સુધી પહોંચે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. જય માતાજી, જય મા મોગલ. આવજો, બાય બાય.